આપણા જે વૈશ્વિક નેતા છે નરેન્દ્રભાઈ મોદી એ જે દિવસીય સ્વપ્ન જોવાની વાત કરે છે ને આંખો ખુલ્લો કરીને એ વિચાર લઈને એ પોઝિટિવ વિચારો પર આ પિક્ચર બની છે ને આપણી દેશની જે સંસ્કૃતિ છે એ આપણે એગ્રીકલ્ચર દેશ છે આપણું અને આ એગ્રીકલ્ચરને બી આ વણી લે છે જે ખાસ કરીને આપણું યંગ જનરેશન છે એને આ કનેક્ટ કરવાનો મેસેજ છે એટલે આ એક પિક્ચરમાં ઘણા બધા મેસેજ આપી દીધા છે. બીજી એક મહત્ત્વની 3-4 મેસેજ આ ફિલ્મમાંથી જાય છે. સર્વપ્રથમ ભાર વિનાનું ભણતર એ આ બાબત સરસ રીતે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનું જે રિલેશનશિપ અને કઈ રીતે વિદ્યાર્થીઓને ખોટે રસ્તે જતા હોય તો યોગ્ય રસ્તે એને લઈ જવા એ બાબત સરસ રીતે પિક્ચરાઇઝ કરી છે. બીજું સાથે સાથે મહત્ત્વની બાબત અત્યારે આપણા ભારત દેશમાં આપણા યશસ્વી વડાપ્રધાનના પ્રયત્નથી અને પર્ટિક્યુલરલી ગુજરાતની અંદર આપણા માનનીય રાજ્યપાલ દેવવ્રતજી આચાર્યના પ્રયત્નથી જે પ્રાકૃતિક ખેતીને પ્રમોટ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ પણ અહીંયા સરસ રીતે પિક્ચરાઇઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના સર્જનમાં, એની વાર્તામાં, એના સંવાદોમાં અને એના ગીતોમાં જેમણે પોતાના પ્રાણ પૂર્યા છે તેવા નરેશભાઈ નખશીક પોતે શિક્ષક છે એટલે શિક્ષકની શું વાચા અને શું વેદના હોય છે તે અહીંયા પડદા ઉપર કંડારવામાં એમણે ખૂબ મોટું સર્જનાત્મક પગલું ભર્યું છે. બાજુમાં સતીશભાઈ દાવરા કે જેઓ પોતે લંડનથી ફિલ્મ મેકિંગ કરીને 8 વર્ષનો અનુભવ લઈને આવ્યા અને થયું કે ગુજરાતી ફિલ્મને કંઈક સારું પ્રદાન કરવું છે એવા આશય સાથે જ્યારે બંનેનું અહીંયા સંમેલન થયું પછી એમાં કલાકારો તરીકે ચેતનભાઈ દહિયા જે ખૂબ નીવડેલા કલાકાર છે, તમે અનેક ફિલ્મોમાં પણ એમને જોયા હશે. બાજુમાં બિમલભાઈ છે, હમણાં કસુંબો રિલીઝ થઈ એમાં પણ એમનું પાત્ર તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે અને આપણા GTPLના દિવાંગભાઈને જાણીએ જ છીએ પણ એ પણ આ ફિલ્મનો એક મહત્વનો અંગ છે અને આવા નવરત્નોથી આ એક ફિલ્મ સજાવીને તમારી સમક્ષ પીરસવામાં અમે ખૂબ જ મહેનત કરી છે એવી આ ટીમ અહીંયા ઉપસ્થિત છે. તેમજ જે મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે તેમને હું એક પછી એક અહીંયા બોલાવીશ અને સૌને નમ્ર વિનંતી કે અહીંયા ડાયસ પર પધારશે. શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા શ્રી અબડાસા વિધાનસભા, શ્રી પ્રકાશભાઈ વડમોરા દ્રાગંદ્ર વિધાનસભાના ધારાસભ્ય અહીંયા ઉપસ્થિત છે, શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, શ્રી કરશનભાઈ સોલંકી કડીથી આવેલા છે, શ્રી બાલુભાઈ શુક્લા, શ્રી દિનેશસિંહ કુશવાહા, મલ્ટીટાસ્ક, શ્રી એમ પટેલ સાહેબ સચિવ શ્રી વિધાનસભા, ભગવાનભાઈ ધારાસભ્ય શ્રી પણ અહીંયા ઉપસ્થિત છે, તેમજ હર્ષિભાઈ પટેલ નાયબ સચિવ શ્રી વિધાનસભા, બહુ સરસ, શ્રી બચાણી કિશોરભાઈ માહિતી, તેમજ શ્રી ચેતનભાઈ પંડ્યા સહયોગી, ઈશ્વરભાઈ પટેલ, દીપાબેન મહેતા, ચેતનભાઈ પંડ્યા, રીટાબેન મહેતા સંયુક્ત સચિવ શ્રી આ તમામને આપણે ગજભાઈ વધેકાની જે દિવા સ્વપ્ન ફિલ્મ છે એ ફિલ્મ ની જે બુક જે છે એ બુકને આપણે અહીંયા આપીને સમર્પિત કરીશું, એમને અહીંયા સન્માનિત કરીશું. માફ કરશો, ગીજુભાઈ વધેકા. દિવા સ્વપ્ન પુસ્તકનું આપણે તમામને અર્પણ કરી એક શુભેચ્છા સન્માન આપણે અહીંયા વ્યક્ત કરીશું. ઉપસ્થિત તમામ મહાનુભાવોનો અહીંયા અમે ખૂબ ખૂબ અભિવાદન કરીને સન્માન કરીએ છીએ. વધુ સમય ન લેતા આપ સૌના 2 શબ્દોથી અમે પ્રતિભાવ માંગીશું. સૌપ્રથમ હું વડમોરા શ્રી પ્રકાશભાઈ વડમોરાને વિનંતી કરીશ કે ફિલ્મ અને એના મેકિંગ વિશે આપનો પ્રતિભાવ આપે. ખરેખર એક કોઈ વિચાર હોય, સપનું હોય, એને સાર્થક કરવા માટે ફિલ્મ રહીને એ બહુ મોટું માધ્યમ હોય છે. એટલે ગીજુભાઈ બધેકા દિવા સ્વપ્નને ફિલ્મ દ્વારા સાચું ભારત એ ગામડામાં વસે છે. ક્યાંક ના ક્યાંક ગામડાને આપણે જે વેસ્ટર્ન કલ્ચરના હિસાબે એ ભૂલી ગયા, તો જે ખાસ કરીને આપણું યંગ જનરેશન છે એને આ કનેક્ટ કરવાનો મેસેજ છે. એટલે આ એક પિક્ચરમાં ઘણા બધા મેસેજ આપી દીધા છે. ખરેખર હું આખી ટીમને
અભિનંદન આપું છું અને આ પિક્ચર વધુમાં વધુ ખાસ યુવાનોમાં જોવામાં આવે, કારણ કે આપણો યુવાન રહ્યો ને ક્યાંક ના ક્યાંક વેસ્ટર્ન કલ્ચર પાછળ થઈ ગયો તો એને આપણા ગ્રાઉન્ડ મૂળિયા સુધી કનેક્ટ થાય. એટલે જે આપણે વિકસિત ગુજરાત બનાવવું છે, વિકસિત ભારત બનાવવું છે, તો એમાં ગામડા આ બહુ મહત્ત્વની ફિલ્મ છે. આજે જે આપણે આ નાટક કે પિક્ચરના રીતમાં જે નિહાળ્યું, એટલે એક જ આપણે જાણવાનું છે કે આપણે કોઈની નબળો વિચાર ન જોઈએ અને જિંદગીમાં દેશી ભાષામાં કંઈ તડકો છાંયો આવે પણ ભવિષ્યમાં કાયમના માટે કોઈ દિવસ નબળાઈ નથી હોતી અને કોઈ દિવસ સબળાઈ નથી હોતી, પણ ભવિષ્યમાં આપણે રિસ્ક કરતા હોઈએ અને કોઈ પણ જે વિભાગમાં જવું હોય, જ્યાં જવું હોય, જે લક્ષ્ય એકડો આપણો હોય તો એનામાં 100% આપણે પાર થાય છીએ. પણ શિક્ષકનો રોલ જોઈએ, ખેડૂતનો, એક માતા પિતાનો, દીકરાનો, તો આખું આનામાં ખૂબ જ આપણી જિંદગીમાં જાણવાનું મળે છે. એ આજે આપણે આ નિહાળ્યું અને જે આ પિક્ચર બનાવવામાં આવ્યું છે એને તમામ કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને કીર્તિભાઈ કાલ આજ કચરાભાઈના રોલમાં જે ખૂબ અમે કાલે પણ પૂરેપૂરું ડીએમ સાહેબને અમે જાણ્યું હતું ને આજ પણ જાણ્યું અને ખરેખર આનામાં ખૂબ જ જાણવાનું છે અને ખૂબ જ આપણે મેળવવાનું છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. આ આપણા જે વૈશ્વિક નેતા છે નરેન્દ્રભાઈ મોદી, એ જે દિવસે સ્વપ્ન જોવાની વાત કરે છે ને આંખો ખુલ્લો કરીને, એ વિચાર લઈને ને આપણો દેશ એ એગ્રીકલ્ચરવાળો દેશ છે, કિસાન પ્રધાન દેશ છે. એટલે જે એગ્રીકલ્ચર જે જમીન છે એ ઉપજાઉ રહે અને એનો એક સંદેશ અને દરેક વસ્તુ પોઝિટિવ હોય, એ પોઝિટિવ વિચાર એ જીવનમાં ખૂબ જરૂરી હોય છે. અને આ પિક્ચર આપણને પોઝિટિવ, તમે જોયું કે નરેન્દ્રભાઈ પેલા ટીચર એ બી એના જે વિદ્યાર્થીઓ હતા એ એક એના ટ્રેકથી ખોવાઈ ગયા હતા, એમને પાછા લાવવા, પોઝિટિવ વિચારો એમાં ભરવા. સિગરેટ પીતો હતો અને સિગરેટના વિશે જાણીને અને જે બી વ્યવસ્થાથી દરેક વસ્તુમાં જીવનમાં પોઝિટિવ વિચાર ખૂબ જરૂરી હોય છે. એ પોઝિટિવ વિચારો પર આ પિક્ચર બની છે. અને આપણી દેશની જે સંસ્કૃતિ છે એ આપણે એગ્રીકલ્ચર દેશ છે આપણું, અને આ એગ્રીકલ્ચરને બી આ વણી લે છે. એટલે આવી ખૂબ સરસ જે ગજુભાઈ બજેકા જે આ જે એક પુસ્તક લખ્યું છે એના ઉપરથી એક સરસ પિક્ચર અને એક સરસ સંદેશ આ આખા દેશમાં જાય. આપણે ગુજરાત જે છે આખા દેશને રાહ ચીંધનારો, ચાહે ગાંધીજી હોય ત્યારે જ્યારે દેશની આઝાદી માટે ને અત્યારે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ, તો આ પિક્ચર બી એક સરસ સંદેશ લઈને આવી છે. એ માટે આ દિગ્દર્શક અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવી સરસ પિક્ચર બનાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ. દીવા સ્વપ્ન આ એક સુંદર ફિલ્મ, એટલે મારી દૃષ્ટિએ આ ફિલ્મ નથી, ફિલ્મના ડાયરેક્ટર પ્રોડ્યુસરને અભિનંદન આપું છું કે મારી દ્રષ્ટિએ આ સર્જન છે, ઇટ ઇઝ અ ક્રિએશન. સાહિત્યકારો પણ ઘણીવાર સર્જક હોય છે. ગીજુભાઈ બધેકા એ પણ એક સર્જક સાહિત્યકાર હતા અને આબેહૂબ એમની જે મનનો ભાવ હતો એ સુંદર રીતે પિક્ચરાઇઝ કર્યો છે. ફિલ્મના પ્રોડ્યુસર ડાયરેક્ટરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બીજી એક મહત્ત્વની 3-4 મેસેજ આ ફિલ્મમાંથી જાય છે. સર્વપ્રથમ ભાર વિનાનું ભણતર, એ આ બાબત સરસ રીતે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનું જે રિલેશનશિપ અને કઈ રીતે વિદ્યાર્થીઓને ખોટી રસ્તે જતા હોય તો યોગ્ય રસ્તે એને લઈ જવા, એ બાબત સરસ રીતે પિક્ચરાઇઝ કરી છે. બીજું સાથે સાથે મહત્ત્વની બાબત, અત્યારે આપણા ભારત દેશમાં આપણા યશસ્વી વડાપ્રધાનના પ્રયત્નથી અને પર્ટિક્યુલરલી ગુજરાતની અંદર આપણા માનનીય રાજ્યપાલ દેવવ્રતજી આચાર્યના પ્રયત્નથી જે પ્રાકૃતિક ખેતીને પ્રમોટ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ પણ અહીંયા સરસ રીતે પિક્ચરાઇઝ કરવામાં આવ્યું છે. આજે આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક ખેતી એ ભવિષ્યમાં એક બહુ મહત્ત્વનો પ્રકલ્પ થઈ જવાનો છે. સામાજિક જાહેર આરોગ્યના સંદર્ભમાં પણ બહુ ચેલેન્જીસ છે. પેસ્ટિસાઇડ અને ફર્ટિલાઇઝરનો ઉપયોગ ખૂબ આરોગ્યની દ્રષ્ટિએ હાનિકારક છે. એ અહીંયા સરસ રીતે મૂકવાનો પ્રયત્ન થયો છે. અને ભાર વિનાનું ભણતર, લર્ન વિથ પ્લે એન્ડ પ્લે વિથ લર્ન, આ બધી બાબત સુંદર રીતે એક સરસ રીતે પિક્ચરાઇઝ કરી છે. એના માટે પિક્ચરના જે પ્રોડ્યુસર ડાયરેક્ટરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આના દ્વારા સરસ રીતે આ પિક્ચરને વધુમાં વધુ બતાવવું જોઈએ જેથી કરીને સારો મેસેજ જાય. ઘણીવાર શું છે કે પિક્ચરથી જે મેસેજ જાય છે ને ખાલી ભાષણો કરવાથી કે આપણે લોકોને સમજાવવા જઈએ તો નથી સમજતા.
પણ આનાથી પ્રાકૃતિક ખેતીને પ્રમોટ કરવી હોય. ગઈકાલે પણ આવી એક સરસ વાત હતી કે જે પશુપાલન ને બહેનોને પશુપાલન દ્વારા આત્મનિર્ભર કઈ રીતે કરી શકાય એ સરસ રીતે મેં કાલે પણ કીધું કે તમે આને હિન્દીમાં ડબ કરીને પૂરા દેશ લઈ લે અને વધારે પરકોલેટ થાય સમાજમાં એવો પ્રયત્ન કરવો જોઈએ. આને પણ વધારે પરકોલેટ થાય એવો પ્રયત્ન કરો એવો મારો આયોજકોને સૂચન છે. આભાર. થેન્ક યુ વેરી મચ બધાને અહીંયા આવવા માટે. ખાસ કરીને ખાસ તમારો આભાર. નરેશભાઈએ બહુ મહેનત કરી છે બધાને ઇન્વાઇટ કરવા માટે. તો જે કહેવું તો આઈ થિંક ફિલ્મ તો કંઈ દીધું છે અમારાથી કહેવાનું હતું. ખાસ શું છે જે છે ને ફાર્મરની વેદના છે એની અંદર ફિલ્મની અંદર જે બતાવી છે ને રિયાલિટી છે, બરાબર. કારણ કે કોઈ બીજા એવા આવકના સાધનો હોતા નથી ખેડૂતને, અને છોકરાઓને ભણાવેલા આજની કોમ્પિટિશનમાં ઊભા રાખવાના છે, બરાબર. તો શું આની પાસે ઓપ્શન હોય છે? બિચારા જે છે નાની મોટી મૂડી એ લગાવી અને છોકરાનો ઉપર લાવવાની ટ્રાય કરે છે. તો બધાને ખાસ કરીને આપણે ફાર્મરને બચાવવો પડશે. કોઈ ખેતી કરવા જતા નથી અહીંયાથી આપણે. એ લોકો પકવીને આપણને એવરી સિંગલ ડે બજારમાં આવે છે ફૂડ બધું, આપણે ખાઈને મજા કરીએ છીએ. તો ફાઉન્ડેશન છે ને ખેડૂત છે. અને બીજી જે વાત કીધી છે એજ્યુકેશનની છે, ટીચરનો શું રોલ હોય ને એ દરેકની કેરિયરમાં ઊભો હોય ને તો નીચે સહેજ નીચે ડાઉન લાઈનમાં જોશો ખ્યાલ આવશે કે એ એવો માણસ જે તમારા ટીચર હશે, બરાબર, કે તમારી આખી લાઈફ ફોરએવર માટે ચેન્જ કરી દીધી છે. જો એ પાસું કાઢી લો ને તો ખ્યાલ આવે કે ક્યાં હોય કદાચ આપણને ખબર પણ ના આવે ક્યાં હોય, બરાબર. દરેકની લાઈફમાં એવા એક ટીચર આવેલા હોય છે. તો નરેન્દ્ર સરનું જે કેરેક્ટર છે એ ગીજુભાઈ બધેકાના જે એના ઓરિજિનલ જે થોટ પ્રોસેસ હતી, ઓરિજિનલ જે એમના એથિક્સ હતા, એને અમે અત્યારના સમયની અંદર કઈ રીતે છોકરાઓ સમજી શકે, કઈ એજની સાથે અમારે ડીલ કરવાની છે, તો એ બધું ધ્યાન રાખીને વી ટ્રાય અવર બેસ્ટ કે બેસ્ટ ટુ ધ બેસ્ટ અમે આપવાનો પ્રયત્ન કરું છું. થેન્ક યુ વેરી મચ. સાઈડ તમામ જે આવે એ બહુ એપ્રિશિએબલ છે, એ પણ ગૌરવની વાત છે. જે થીમ છે કે જે વાત કરીએ કે આજના ખેડૂતની જે પરિસ્થિતિ છે એ શહેરના લોકો તો લગભગ ખબર હતી, કારણ કે હું પણ શહેરમાં જ મોટો થયો એટલે મને તો ખબર ન જ હોય. કયો ગ્રેડ આપશો? A કે A+ શું? A+ ચોક્કસ. એટલા માટે કે એમાં કારણ વગર કોઈ આપણે કન્ફ્યુઝન હોય નહીં. પણ મુદ્દો એ છે કે એ જે પરિસ્થિતિ છે, ગ્રામ્ય સંસ્કૃતિ, ગ્રામના પ્રોબ્લેમો, એના દેવા હેઠળ સંભાળેલા આપણે વાંચીએ કે ખેડૂતો આપણા ઘરે છે, આમાં બતાવ્યું છે. એટલે ખેડૂતોના ગ્રામ સંસ્કૃતિના પ્રોબ્લેમ, એના દેવા, એના પ્રોબ્લેમ છે, એના જે વાત કરી એને ભણાવવા છોકરા આગળ ગયેલા પ્રોબ્લેમ છે. એ બહુ જેન્યુઇન વાત છે ને એ સારું બતાવ્યું છે. શિક્ષકની મારા ઘરમાં મારા ફાધર બહુ મોટા પ્રિન્સિપાલ શિક્ષક હતા, મારા મધર ઇન લો હતા, મારા વાઈફ બધા શિક્ષકો હતા. એટલે મને શિક્ષકની વાત કરી એ પણ બહુ ગમી. એ પણ એક મેસેજ તરીકે સારું કન્વે થયું. એટલે નરેશભાઈનો એક આભાર વિધિ. સૌ પ્રથમ માન્ય જેમના માર્ગદર્શન હેઠળ તમે બધા મૂવી જોઈ શક્યા, તો આપણે શંકરભાઈ સાહેબ અહીંયા નથી પણ અવાજ પહોંચવો જોઈએ. આવી અદભુત ફિલ્મ એમના માધ્યમથી જોવા મળી. અને માનનીય રૂપાલા સાહેબ અને વિવેકભાઈ સાહેબ જેમણે સૂચન કર્યું, અને સાથે સાથે વિધાનસભાની આખી ટીમ કે જેને ખૂબ જ સપોર્ટ કર્યો. હું કોઈના નામ ન લઉં તો કોઈ એકનું લઈશ તો બીજાને ખોટું લાગી જાય, એટલે મને ક્ષમા કરશો. પણ આ ફિલ્મને સક્સેસફુલ બનાવવામાં ઘણા બધા લોકોનો હાથ છે. અમારા ડાયરેક્ટર શ્રી, અમારા એક્ટર જે અમારે શાંતબાન આમ લઈ શકાય, ખેડૂતનો રોલ, કેટલાને ખેડૂતનો રોલ ગજબનો. 7 પેઢીમાં કોઈ ખેડૂત નથી એવો અદભુત રોલ કર્યો છે. એટલે એક વ્યક્તિ નથી, ક્યાં વાત છે, ઘણા બધા લોકોનો અહીંયા સાથ સહયોગ છે. થેન્ક યુ સો મચ સર. એટલે હું મારી ટીમ વતી બધાનો ખૂબ આભાર માનું છું. ફરી એક વખત બધાને નામ લઈશ તો આપણું મોડું થશે, એટલે હું માહિતી વિભાગ અને એમની ટીમનો પણ આભાર માનું છું. સર્વેનો ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ વેરી મચ.